ગુજરાતમાં ફરી વરસાદની ચેતવણી। જો તમે ગુજરાતમાં રહો છો તો આ વિડિયો સ્કીપ કરશો નહીં। હવામાનમાં મોટી હલચલ થવાની છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાત માટે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે। રાજ્યમાં આગામી દિવસોમાં માહોલ બદલાવાની શક્યતા છે। તેમના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાંથી આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો ગુજરાત સુધી પહોંચે તો વરસાદ પડી શકે છે અને જાન્યુઆરીના અંતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પણ પડી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં અસર વધારે થઈ શકે છે। સોલાર ફેન્સિંગ પર 15,000 રૂપિયા સહાય। ખેડૂતો મિત્રો, જો તમારો પાક જંગલી જાનવરોથી બરબાદ થાય છે તો આ સમાચાર તમારા માટે સોનાની જેમ છે। સરકારે સોલાર ફેન્સિંગ બનાવવા માટે નવી સહાય યોજના જાહેર કરી છે, જેમાં તમને મળશે 15,000 રૂપિયા સુધીની મદદ। વર્ષ 2025-26 માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી શરૂ થાય ત્યારે જે ખેડૂત સોલાર પાવર યુનિટ એટલે કે ઝટકા મશીનની ખરીદી કરશે તેને કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ 15,000 રૂપિયા સુધી સહાય મળશે। હાલ આ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ નથી, જ્યારે શરૂ થશે ત્યારે જાણ કરવામાં આવશે। એસબીઆઈ ગ્રાહકો ધ્યાન આપે। તમે એસબીઆઈમાંથી પૈસા ટ્રાન્સફર કરો છો તો આ વિડિયો જોયા વગર આગળ ન વધશો। એસબીઆઈના નવા નોટિફિકેશન મુજબ 15 ફેબ્રુઆરી 2026થી આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે। જો તમે યોનો એપ, મોબાઈલ કે ઇન્ટરનેટ બેન્કિંગથી 25,000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરો છો તો કોઈ ચાર્જ નહીં, પણ 25,000થી 1 લાખ સુધી 2 રૂપિયા પ્લસ જીએસટી, 1 લાખથી 2 લાખ રૂપિયા 6 રૂપિયા પ્લસ જીએસટી અને 2 લાખથી 5 લાખ રૂપિયા સુધી 10 રૂપિયા પ્લસ જીએસટી ચૂકવવા પડશે। તો પૈસા મોકલતા પહેલા વિચારજો। પાક વીમા યોજના ફરી શરૂ। ખેડૂતો મિત્રો, જો તમારો પાક વરસાદ કે વાવાઝોડાથી નાશ પામે તો હવે ડરવાની જરૂર નથી। ગુજરાતમાં પાક વીમા યોજના ફરી શરૂ થવા જઈ રહી છે અને ફેબ્રુઆરીથી ફરીથી એન્ટ્રી શરૂ થશે। આ વખતે ખેડૂતને સીધો લાભ મળશે। વીમા કંપનીઓ ખેડૂતને લૂંટે નહીં એ માટે કડક નિયમો લાગુ થશે કે જો નુકસાન થાય તો પાક વીમાની રકમ 48 કલાકમાં મળવાની વ્યવસ્થા થશે અને પ્રોસેસ પણ સરળ રહેશે। 22મા હપ્તામાં મળશે 4,000 રૂપિયા। ખેડૂતો મિત્રો, જો તમારા ખાતામાં પીએમ કિસાનનો 2,000નો હપ્તો આવે છે તો આ વિડિયો આખો જુઓ। પીએમ કિસાન યોજના હેઠળ સરકાર વર્ષમાં 3 હપ્તા આપે છે, દરેક હપ્તો 2,000 રૂપિયા। હમણાં સુધી તેમાં કોઈ વધારો થયો નથી, પણ હવે ચર્ચા છે કે 22મા હપ્તામાં કેટલાક ખેડૂતોને 4,000 રૂપિયા મળી શકે છે। જેમને 21મો હપ્તો ટેકનિકલ કારણોસર ન મળ્યો હોય તેમને 22મા સાથે જ 21મો હપ્તો મળી શકે છે। આમ ઘણા ખેડૂતોને 4,000 રૂપિયા મળી શકે છે। જો સરકાર હપ્તાની રકમ વધારો કરે તો તેનો સીધો ફાયદો ખેડૂતને થશે। વીમા વગર વાહન ચલાવશો તો 40,000 રૂપિયા દંડ। તમે રોજ ગાડી ચલાવો છો તો આ સમાચાર જોયા વગર આગળ ન વધશો। મોટર વ્હીકલ એક્ટ 2019 પછી વીમા વગર વાહન ચલાવશો તો હવે ભારે દંડ અને જેલની જોગવાઈ છે। પહેલીવાર પકડાયા તો 2,000 રૂપિયા દંડ અથવા 3 મહિના સુધીની જેલ। બીજી વાર પકડાયા તો સીધો 40,000 રૂપિયા દંડ અને 3 મહિના સુધી જેલ પણ થઈ શકે। આ ઉપરાંત ટ્રાફિક પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનનું આરસી પણ સસ્પેન્ડ કરી શકે છે। તો આજે જ તમારા વાહનનું ઇન્સ્યોરન્સ ચેક કરો। ઠાકોર સમાજમાં ડીજે પર પ્રતિબંધ। ગુજરાતમાં એક સમાજે એવો નિર્ણય લીધો છે કે હવે બધે ચર્ચા થવા લાગી છે। ઠાકોર સમાજમાં હવે લગ્ન પ્રસંગોમાં ડીજેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। સામાજિક સુધારાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે, કારણ કે કેટલાક પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ વધી રહ્યો હતો। આ નિર્ણયથી ઠાકોર સમાજના લોકો હવે ખુદ આગળ આવીને સમાજને સુધારવાના રસ્તે લડી રહ્યા છે। શું મિત્રો, બીજા સમાજના લોકોએ પણ આવા નિર્ણયો લેવા જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વાહન ચાલકો સાવધાન। જો તમે કાર કે બાઇકમાં એલઈડી કે એચઆઈડી લાઇટ લગાવી છે તો તમારું લાયસન્સ જતી શકે છે। ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાને લઈને વાહન વ્યવહાર કમિશનરે મોટો આદેશ આપ્યો છે। હવે કંપની ફિટેડ સિવાયની વધારે તેજ એલઈડી અથવા એચઆઈડી લાઇટ વાપરશો તો દંડ, લાયસન્સ સસ્પેન્ડ અને જરૂર પડીએ વાહન જપ્ત પણ થઈ શકે છે। આ લાઇટ્સ સામેથી આવનારા વાહન ચાલકોને અંધા કરી દે છે અને એ જ કારણે અકસ્માતનો ખતરો વધી રહ્યો છે। આગામી દિવસોમાં રાજ્યભરમાં ખાસ ડ્રાઇવ થશે, એટલે ચેકિંગ હવે કડક થવાનું છે।